રામ રામ ડાયરા ને આજે આપણે સવારમાં જન્માષ્ટમી કંઈ લાગતું નથી વરસાદ હવે ગયા નથી દેખાડું આપણે આ ઓકરોરિયાની મંદિરે જઈ મંદિર ડૂબી જ ગયું છે તમે જોયું છે યુટ્યુબમાં બહુ જાય છે ને પાણી જોઈ લ્યો પાણી જાય આપણે ઓકરાનું જ જઈએ જવા બધું ધોવાઈ ગયું આમથી આવે પાણી આવેલા જાય ધીમાથી ખુબુક ખુબુક કરશે આ ભાઈને કઈ બસ 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 ये बड़ी अच्छी बात कही आप આ કટી સુધી પાણી આવી ગયું જો બીજા લોગમાં તમે જોઈ છે આપણે ઘોડી લઈને ગયા હોય ને તમે ઓહો હો પાણી તમે ખાલી જોવો આખો પુલ આપણો ડૂબી ગયો મહાદેવનું મંદિર જોઈ શકો આપણે બે ગંગા ને ગોપી નથી અહીંથી છોડીને પછી જવા દીધા છે આપણા ભાઈબંધની વાડીએ કારણ કે પછી અહીં પાણી વધી જાય એક તો અહીંયા સુધી પાણી આવી ગયું કેટલું પાણી છે જોવો એટલે પછી દરવાજો ખુલ્લો ના તાળું માર્યું ઓલું છે ને અહીંયા સુધી પાણી આવી ગયું એટલે ના એ બગીચામાં જો એવડું પાણી ભરાણું છે અહીંયાથી એટલું પાણી આવે આપણો બગીચો જવા બગીચામાં કેટલું પાણી ભરાઈ ગયું તો ખાતર નાખતા ખાતર એ ભાઈ બધું ધોવાઈ ગયું જો આ ખાતર બધું ધોવાઈ ગયું અહીંથી પાણી જેવડું આવે પાટી આખું બંધ કરી ગયું આમાં એવડું પાણી પડ્યું ખાલી આ મંદિરમાં આ ઓલી અમે દેખાય નહીં આપણી બેઠક જે આપણે ભોલાભાઈની બેઠા હોય બધું ડૂબી ગયું હા વાંધો નહીં આવું છે બધું વરસાદ હમણાં રોજ આજો પડે ને તો ક્યાંય ગયા જ નથી આમાં ક્યાંય ઈચ્છા રાતે નથી વરસાદમાં જવાની એટલે કાંઈ કઈ જો ઉંદેડો હોઈ ગયો એ વરસાદનો બહાર નીકળો બધું ધોવાઈ ગયું આ નદી જાય છે બે મોઢે આપણા ગોપીનું થાણિયું છે એ અંદર કડક ફરી એને અહીંયા આપણા ગોપીની બાંધી અહીંયા એટલું પાણી આવી ગયું ને એટલે પછી આપણે ભાઈબંધની વાડી છે ને ત્યાં જવા દીધી ગંગાને ગોપીને કારણ કે આનું નક્કી ન હોય પછી જો આટલું તો ડૂબી ગયું છે અહીંયા આમાં અંદરે પાણી આવી ગયું તમે જોવો તો અહીંયા સુધી એટલે પછી ખોટા ખોટું કાંઈ રિક્સ ન લેવાય કારણ કે રાઈતા પછી નહીં અચાનક વધી જાય વરસાદના પાણી વધી જાય તો ભાઈ બાંધા હોય તો ખોટું પછી નીકળે નહીં કાંઈ નહીં એક કર કારણ કે અમે આવડી નદી આવડી આવેલી જાય આખું ડૂબી ગયું છે બધું તો પછી ખોટા ખોટું વહેલા હેર જવા દેવું સારું પછી આમાંથી આપણે નીકળવું મુશ્કેલ હતું એને કેમ કાઢવા એમ એટલે જેવો છે કે વાં સુધી પાણી વહી ગયું ને ભોલાભાઈ આપણે રીલ મોકલી જે આપણો ગેટ રહ્યો ને ગેટ છે ને ત્યાં સુધી વહી ગયું કારણ કે તમે વિચાર કરો પાણી કેવડું હોય છે આમ ફોર્સમાં જાય છે એવું છે બધું હમણાં માનો ને કન્ટિન્યુ છે ને અઢી દિવસ ચાલુ જ છે ફૂલ વરસાદ આવો આમ ધીરો જ નથી પડ્યો આવો એકદમ ફૂલે ફૂલ સારું હાલો તો આપણે જાય સીધી રામધણ રહ્યો ને અહીંયા જાય સારું હાલો આપણે હેલા જઈએ બધું ભૂલાઈ જાય એના કરતાં પડી થોડુંક લઈને એના કરતાં આપણે હું જોઈને ધ્યાન રાખી સારું હાલો તો ભાગીએ આપણે એટલે હમણાં કાંઈ લોગ આવતા નહોતા કારણ કે 2 દિવસે પ્લાન તો જવાનું હતું ઘણી જગ્યાએ ગિરનાર જવાનું હતું ત્યાંથી ગીરમાં જવાનું અને પોરબંદર જવાનું હતું તો હવે વરસાદના કારણે પછી મંદિરમાં આ જો પાઇપે બહાર નીકળી ગયો વરસાદનો આખો વરસાદ જ એવો હતો પાટિયા બાટિયા આવી ગયા બધા એના હલો લઈ જઈજો જેનું પાટી હોય નહીં અહીંયા अरे देवा ये गड़बड़ है बाबा આવડું પાણી હેલું જાય અંધાધૂંધ માર આ પુલનું પાણી ઓલા બીજા લોકમાં જોઈ છે આપણા ગોપીને લઈને જતા હોય એ પુલ ઉપરથી પાણી જાય આપણે શિવલિંગ નવી સ્થાપના કરી નવા પુલનું મુહૂર્ત થઈ રહ્યું ઓલા ભાઈને આગળ જવા દે એટલે ઓલા વાહે વાળા ગાડી કાઢે ક્યાંક
ગાડીને વાંધો નથી આવતો, ટુ વ્હીલ વાળાને વાંધો નથી આવતો, નીકળી જાય. તો બકરા હોય ગયા એટલે ખાવાનું થઈ જાય એમાં બનાવીને. પવન જેવો જો તમે ખાલી જોઈ શકો, જો ઝાડવા. આપણે ચાલુ કરી દીધું ધીમે ધીમે, ધીમે ધીમે હિલાઈ છત્રી લઈ. તો એમ અંધારું તો છે જ શેરીમાં, મમથી આવે તો વરસાદ આવે. આમ ઉપર તો કંઈ છે નહીં, આ ઝાડવું પાડી નાખ્યું જો આખા. વહેલા ઝાડવાનો ધંધો ન થયો, બીજા તો છે જ. એ માણસ એટલા છે જોવાવાળા, અને પાછો ધીમો ધીમો જો ચાલુ થયો છે, ઓછો થઈ ગયો અને કાંઈ પાણી હતું.